વખતે મારે કપડા મોલમાં જ લેવા છે હો. કેમ મોલમાંથી કપડાં લેવા છે? અને તને કોણે કીધું કે મોલમાં કપડાં મળે છે? મારા બધા ભાઈબંધ મોલમાંથી જ કપડા લે છે એટલે. તમે દર વખતે મને લારી અને દુકાનમાંથી કપડા અપાવો છો. અરે કપડાં મોલમાંથી લ્યો, દુકાનમાંથી લ્યો કે લારીમાંથી લ્યો, કપડાં તો કપડાં હોય, એમાં શું કાંઈ અલગ હોય? અને કપડાનું કામ શું? ખાલી આપણે પહેરવાનું ને આપણું શરીર ઢાંકવાનું, એનાથી વધારે કાંઈ કામ હોય એનું? અરે મમ્મી, મોલમાં કપડા બહુ સારા મળે. મોલમાં તો કપડાં બહુ મોંઘા હોય અને અમારી પાસે તો એટલા પૈસાય નથી. પૈસા ન હોય ને તો પૈસા કમાઓ, ગમે એમ કરીને પૈસા લાવો, પણ આ વખતે તો હું મોલમાંથી કપડા લઈશ. અરે શિવેન, સાંભળ તો ખરા. હવે હું કરું આનું? કેમ સમજાવવો? મારે જેને સમજાવવો પડશે. શિવેન, તું અહીંયા આવી ગયો? ડાયા દીકરા આટલો બધો ગુસ્સો થોડી કરે? આવું સારું લાગે? અમે કોઈ દિવસ તને કોઈ વસ્તુ લેવાની ના પાડી છે? મમ્મી, તમે લોકોએ મને કોઈ દી ના નથી પાડી ગમે એ વસ્તુ લેવાની, પણ આ વખતે ના પાડો છો. પપ્પા મને કોઈ દી કોઈ વસ્તુ લેવાની ના નથી પાડી, પણ આ વખતે ના પાડે છે. અને તે ગુસ્સો કરતા પહેલા વિચાર્યું કે અમે તને મોલમાંથી કપડાં લેવાની શું કામ ના પાડીએ છીએ? શું કામ તારા પપ્પા તને મોલમાંથી કપડાં લેવાની ના પાડે છે? તને ખબર છે? નહીં, મને નથી ખબર. કેમ? શું કામ? તું મને એમ કે તે અમને કોઈ દિવસ એક મિનિટે શાંતિથી બેસતા જોયા છે? તે બધાની જેમ અમને કોઈ દિવસ મોબાઈલ કે ટીવી જોતા જોયા છે? મારું છોડો, તે તારા પપ્પાને કોઈ દિવસ એક મિનિટે શાંતિથી બેસતા કે આરામ કરતા જોયા છે? નહીં. એ સવારના જાય તો સાંજે છેક આવે છે, આખો દિવસ કામ ધંધે જાય છે અને કેટલી મહેનત કરે છે. અરે રોજનું તો છોડો, તે કોઈ દિવસ એને રવિવારે આરામ કરતા જોયા છે? રવિવારે શાંતિથી બેસતા એને જોયા છે? અને તને ખબર છે કે આ બધી અમે મહેનત કોના માટે કરીએ છીએ? તારા પપ્પા આટલી બધી મહેનત કોના માટે કરે છે તને ખબર છે? આ બધી મહેનત અમે તારા માટે જ કરીએ છીએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તારા બધા સપના પૂરા થાય, તને બધી વસ્તુ મળે અને તને સારું જીવન મળે. અને છતાંય તે આજે અમારી ઉપર આટલો ગુસ્સો કર્યો. આવું સારું લાગે? અને સાંભળ શિવન, એ આખો દિવસ મહેનત કરે. કોના માટે કરે છે? આપણા માટે તો કરે છે. આખો દિવસ મહેનત કરે, આટલો સંઘર્ષ કરે, આટલું કામ કરે, તો છતાંય તે આજે એની યાર આવું વર્તન કર્યું. આવું સારું લાગે? આવું કરાય? તને ખબર છે તારો ભણવાનો ખર્ચો, આ ઘર લોન ઉપર લીધેલું છે, તો આ લોન ભરવાનો ખર્ચો, બાકીના ઘરના ખર્ચા, કેટલા પૈસા થાય? અને એ આ બધા પૈસા માટે કેટલી મહેનત કરે છે, કેટલો સંઘર્ષ કરે છે, છતાંય તે અમારી યાર આવું વર્તન કર્યું. આટલો ગુસ્સો કરાય? તારી વાત સાચી છે મમ્મી, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં મારા પપ્પા હારે આવી રીતના વર્તન કર્યું. હવે હું પપ્પાની માફી માંગી લઈશ અને હું પપ્પાને કહી દઈશ કે અમારા મોલમાં નથી જોતા કપડા. મિત્રો, કોઈનું સાંભળીને કે કોઈનું જોઈને આપણા પરિવારવાળાને એવા શબ્દ ન કહેવા જોઈએ કે જેનાથી પરિવારવાળાને દુઃખ થાય.